ભાઈ ગોકળભાઈ કારોત્રા, લાલજીભાઈ ગોકળભાઈ કારોત્રા, આટલા ભક્તો આગળ પૂજન વિધિનો લાભ લેવા માટે પધારશે. આપણે તો તાળીઓથી વધાવીશું આ વાલી ભક્તોને. ગુરુજીને પ્રાર્થના કરીશું. બાબુભાઈને ખૂબ ખૂબ અંતરના રાજીપા સાથે વાલા ગુરુજી ભેટી રહ્યા છે. આપણે તાળીઓ પાડવાની છે. નવા દર્શનને જોરદાર તાળીઓથી આપણે બધા ભક્તો વધાવીશું. દરેક સંતોને વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. હવે મુક્તોએ નવા ભગવા વસ્ત્રો ધારણ કરી આપણને સૌને નવા દર્શનનો લાભ આપી રહ્યા છે. વાલા ગુરુજીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરી વાલા ગુરુજી આ સર્વે મુક્તોને જે યજ્ઞ પવિત્ર ધારણ કરાવવાની છે એ યજ્ઞ પવિત્રને ચંદનથી ચાંદલા કરશે. વાલા ગુરુજી યજ્ઞ પવિત્રને ચંદનથી ચાંદલા કરશે. પૂજ્ય શ્રવણ ભગતથી અત્યાર સુધી જેમને આપણે નવાસતા હતા એ ધામમાં ગયા છે અને હવે નવો પ્રાગટ્ય થયું છે. એમનું નામ છે પૂજ્ય સ્વયં પ્રકાશદાસજી સ્વામી. પૂજ્ય સ્વયં પ્રકાશદાસજી સ્વામી. સ્વયં પ્રકાશ એવા મહારાજ પૂર્ણદાસ. સ્વયં પ્રકાશમાં કોણ છે? પહેલા મહારાજ અને એમના દાસ સ્વયં પ્રકાશ દાસજી સ્વામી. શું નામ બોલો છો બધા? પૂજ્ય સ્વયં પ્રકાશ દાસજી સ્વામી. સ્વયં પ્રકાશ સમજ્યા? બસ. અને ટૂંકમાં કહીશું અમે સ્વામી આપને પૂજ્ય સ્વયં પ્રકાશ સ્વામી. ચાલશે ને? તમારે દાસ સમજવાનું, આપણે બધાના દાસ થવાનું. બસ આ સ્વયં પ્રકાશના દાસ અને સૌના દાસ.